હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, સૌપ્રથમ તો ડીકે દલવાડીને બધાને રામ રામ અને જય સિદ્ધનાથ. તો ખેડૂત ભાઈઓ, આ કપાસની જે દુઃખની વાત છે કે ખરેખર ખેડૂતો માટે બહુ દુઃખની વાત છે. આ જે કપાસની જે પોઝિશન થઈ ગઈ છે, જે જાણે કપાસની અંદર આપણે સર્વનાશ દવા જાણે છાંટી દીધી હોય તેવું અત્યારે બધા હરેક ખેડૂતોને અત્યારે હાલત છે. અને આ તો મિત્રો કુદરતી છે. આપણા વડવાઓ હતા તે પણ આવું બધું સહન કરતા આવ્યા છે અને એ લોકોએ પણ ખેતી કરી છે. તો ખેડૂતના ખૂનમાં હોય છે કે સહન શક્તિ એક ખેડૂતના ખૂનમાં હોવી જોઈએ સહન શક્તિ. કેમ કે એ કુદરતે આપેલી છે સહન શક્તિ. ભગવાને ખેડૂતને જ સહન શક્તિ આટલી આપી છે. બાકી એકેય ધંધાની અંદર એકેય ધંધામાં નુકસાની કરી શકે એવી કોઈ જગ્યા નથી કે સહનશક્તિ આટલી સહનશક્તિ કરી શકે. એક ખેડૂતને જ ભગવાને કુદરતી સહનશક્તિ આપી છે અને તે સહનશક્તિ કરે છે, કરતો આવ્યો છે અને જે આગળના સમયમાં પણ કરશે. કેમ કે મિત્રો, ખેડૂત જ એક એવો છે કે જે સહનશક્તિ કરે છે. બાકી આ દુનિયાની અંદર એક વેપારી કે કોઈ પણ હોય ગ્રાહક કે કોઈ પણ એ સહનશક્તિ કરતા નથી. જેટલી ખેડૂતો સહનશક્તિ કરે છે એટલું કોઈ સહનશક્તિ કરતા નથી. મિત્રો, આપણી ચેનલની અંદર તમે સૌપ્રથમ વખત હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. તમે આપણી ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ ખાસ કરજો અને ઓલ બેલ આઇકનનું જે નિશાન આવે છે તે દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, અત્યારે હાલની અંદર ખેડૂતોને એક જ પ્રશ્ન ઘૂમે છે કે કપાસનું હવે કરવું શું. કપાસ જે મિત્રો સાવ પૂરા થઈ ગયા છે. કપાસ હરેક ખેડૂતોને જાણે નીચેથી રાપ મૂકી દીધી હોય તેવી કન્ડિશનમાં અત્યારે ખેડૂતોના કપાસની હાલત એવી છે. તો દરેક ખેડૂતોની અંદર એક જ પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે કે કપાસનું હવે કરવું શું. તો ખેડૂત મિત્રો, વિડીયો ખાસ જોજો. ખેડૂત ભાઈઓ, હાલની અંદર ઘણા યુટ્યુબની અંદર અથવા તો ઘણી સમાચારોની અંદર ઘણા બધા માહિતી આપી રહ્યા છે કે કપાસને આ કરો, કપાસને ઓલું કરો, કપાસનું આમ કરો. તો મિત્રો, મારી એક જ ભલામણ છે કે 4 દી જારવો કોઈ પણ જાતનો ખર્ચો કપાસની અંદર કરાય એમ નથી અત્યારે. કેમ કે આ કપાસ હજી હાઈલો જાય છે અને હજી વરસાદની પણ આગાહી છે. હા, ખર્ચો કરજો. કપાસની કન્ડિશન સારી હોય, તમારો કપાસ ઢોળાવવાળી જગ્યામાં, ઊંચાણવાળી જગ્યામાં છે અને થોડી કન્ડિશન સારી છે તો જ ખર્ચો કરજો. બાકી મિત્રો, જો કપાસનું ઉપરનું ડોકું છે તે નમી ગયું હોય, સાવ સુકાઈ ગયું હોય તો તેમાં 1 રૂપિયાનો ખર્ચો નહીં કરશો. મારી ખાસ ખેડૂતોને ભલામણ છે કે તેમાં કોઈ જાતનો ખર્ચો કરવા જેવું નથી. કેમ કે આ મિત્રો આપણા હાથમાંથી હવે કપાસ જઈ રહ્યો છે અને એમાં પણ આપણે જો ઉપરથી આપણે તેમાં ખર્ચો કરશું તો આપણે ડબલ મિત્રો ખર્ચાશું અને આપણે એકદમ તૂટી પડશું, ભાંગી પડશું. એટલે એવું ન થાય એટલા માટે ખાસ મિત્રો આજે વિડીયોની અંદર છેટ સુધી જોજો તો ખર્ચો નહીં કરશો કપાસની અંદર. ખાસ બીજી વસ્તુ મિત્રો કે કપાસની અંદર આપણે જે કપાસવાળી જે જમીન છે તેની અંદર શું હવે કરી શકીએ. કપાસનું ખેડૂતોને બધાને મગજમાં છે કે હવે શું કરવું કપાસનું. તો મિત્રો, કપાસની અંદર અઠવાડિયું 10 દી જારવો, કોરું થાય ત્યારબાદ મિત્રો એની અંદર તમે કોઈ પણ વાવેતર કરી શકો છો. વચ્ચે તમારો કપાસ મીડિયમ છે, અડધો સુકાણો છે, અડધો નથી સુકાણો, તો તમે તેની અંદર વચ્ચે મિની રોટાવેટર હાંકી અને એરંડા પણ ચોપી શકો છો. ત્યારબાદ મિત્રો રાયડાની સિઝન પણ હવે બહુ દૂર નથી. ખેડીને રાખી દેવી જમીન તો રાયડો પણ વાવી શકો છો. અને બીજા ઘણા બધા એવા પાકો છે જે વહેલા આપણે વાવી શકીએ છીએ. શિયાળા પહેલાં પણ વાવી શકીએ છીએ. શિયાળાની વાટ જોવી પડે એમ નથી. એવા પણ આપણી પાસે મિત્રો ઘણા બધા ઉપાયો છે. ત્યારબાદ મિત્રો, કોઈ પણ જાતનું બકાલું પણ તમે વાવી શકો છો, કોઈ પણ બકાલું કરી શકો છો. કોઈ પણ જાતનું બકાલું અત્યારે હવે થઈ શકે છે તો એ પણ બકાલું પણ કરી શકો છો. અને રાયડો છાંટી શકાય, વચ્ચે એરંડા વાવી શકાય. કોઈ પણ સારી કંપનીનું બિયારણ લઈ અને વચ્ચે એરંડા પણ ચોપી શકો છો. અથવા તો જો તમારે રેચાણ વધારે થઈ ગયું હોય તો જારવો, થોડોક સમય જારવો અને ત્યારબાદ સુકાય ત્યારબાદ રોટાવેટર હાંકી અને ત્યારબાદ નવું કોઈ પણ વાવેતર કરી શકો. શિયાળુ વાવેતર કોઈ પણ તમે વાવી શકો છો. તો મિત્રો, હાલની અંદર ખોટા ખર્ચા નહીં કરશો એવી મારી ખેડૂતોને ખાસ ભલામણ છે. જારવો મિત્રો, કેમ કે હજી વરસાદની આગાહી છે. હજી હવામાન ખાતાવાળા હજી વરસાદની આગાહી દે છે
તો ખાસ જાળવો હમણાં, કેમ કે ખોટા ખર્ચા નહીં કરશો. ઘણા ખેડૂતો અત્યારે ઘણી બધી દવાઈઓ અને યુરિયા નાખવાના સ્ટાર્ટ કરી દીધા છે. તો મારા વાલા ખેડૂત મિત્રોને ખાસ મારી ભલામણ છે કે ખોટા ખર્ચાથી બચો. અને મિત્રો એક ખાસ બીજી વસ્તુ એ છે કે જો તમારે કપાસ તમારો પડ્યો છે, જઈ સાલનો કપાસ પડ્યો છે, તો તે કપાસ રાખી દેશો, હમણાં વેચશો નહીં. કેમ કે કપાસનું બજાર હાઈ થઈ શકે છે, કપાસનું બજાર ઊંચું જઈ શકે છે. કેમ કે અત્યારે ઓલ ગુજરાતની અંદર જોઈએ તો કપાસ એકદમ નિષ્ફળ ગયો છે, કપાસનો પાક એવું લાગી રહ્યું છે અત્યારે હાલની પોઝિશનમાં. તો કપાસ હમણાં વેચશો નહીં. કોઈ પણ ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમારી પાસે કપાસ 50-100 મણ જઈ સાલનો પડ્યો છે તો તે બિલકુલ વેચશો નહીં, તે રાખી દેશો અને તેનો કપાસનો સારો ભાવ તમને મળી શકે છે. તો એ ખાસ વાત તમને કહી દઉં છું કે કપાસ હમણાં વેચશો નહીં, થોડોક સમય જાળવો. એ વસ્તુ થઈ. બીજી મિત્રો ખાસ ભલામણ એ છે કે કપાસમાં અત્યારે ખોટા ખર્ચા નહીં કાંઈ ખાસ કરવાના. એ મારી ખેડૂતોને એક મેન ભલામણ એ છે કે ખોટા ખર્ચા નહીં કરવા. અને તમારી પાસે કપાસ હોય તો કપાસ રાખી દેવો, વેચવો નહીં. એ તમને ખાસ મિત્રો જણાવી દઉં છું. અને બીજું મિત્રો, અત્યારે હાલની અંદર જેને કપાસનો પાક નિષ્ફળ ગયો છે તેને મિત્રો ગામમાં જે આપણા વીસી હોય અથવા તો મંત્રી હોય તેની સલાહ લ્યો અને તેના જે ફોર્મ જે છે તે બહાર પડી ગયા છે અને ભરવાના પણ શાયદ સ્ટાર્ટ થઈ ગયા હશે. તો મિત્રો તમારા ગામની અંદર વીસી હોય તેનો સંપર્ક કરો અને વહેલી તકે ફોર્મ ભરી શકાય છે. કેમ કે જે મળ્યું તે બરાબર છે, કેમ કે હવે કપાસ આપણો નિષ્ફળ તો ગયો જ છે, તો ફાઇનલ જ છે. પણ જે કાંઈ મળે એટલું સરકાર આપણે જે આપે તે પણ ફોર્મ ભરી દેવું. કેમ કે તેમાં કંઈક તો આપશે ખેડૂતને. કેમ કે આ ઓલ ગુજરાતની અંદર છે એટલે જે કાંઈ મળ્યું તે. તો ખાસ મિત્રો એ વિનંતી છે મારી કે કપાસ જેને નિષ્ફળ ગયા છે અથવા તો બીજો કોઈ પણ પાક નિષ્ફળ ગયો હોય તેને ફોર્મ ભરી દેવાનું. ગામની અંદર મિત્રો મંત્રીની સલાહ લઈ લ્યો અથવા તો જે આપણે વીસી છે ગામની અંદર તેની પણ સલાહ લ્યો અને મિત્રો ફોર્મ ખાસ તમે ભરી શકો છો. તો મિત્રો આ મારી ખાસ ભલામણ છે તમને. અને મિત્રો આપણે ખેડૂતના દીકરા છીએ, ભાંગવાનું નહીં. મિત્રો આપણા વડવાઓએ ઘણા બધા હાથી હરહર મિત્રો મકાન પણ આગળના વર્ષમાં ઘણી વખત મકાન પણ પડી ગયેલા છે ખેડૂતોને. કાચા મકાન હતા, હવે તો ઠીક આપણે પાકા મકાન થઈ ગયા છે, સારું છે. પણ મિત્રો આપણા જે વડવાઓ હતા તે પણ હાર્યા નથી અને આપણે પણ હારશું નહીં. જે થવું હોય તે થાય. સરકાર આપે કે ન આપે, ખેડૂત એક જ વર્ગ એવો છે કે જે હારવાનું થતું નથી. જે થાય તે આપણે શિયાળુ પાકમાં કંઈક મહેનત કરી અને આપણે મિત્રો ખેડૂતની અંદર આપણે જન્મ લીધો છે તો મહેનત કરવા જ જન્મ લીધો છે અને મહેનત કરશું અને સફળ થશું અને મળશે. મિત્રો ભગવાન ઉપર મિત્રો ભરોસો રાખશું, કંઈક ને કંઈક મળશે. શિયાળુ પાકની અંદર આપણે કંઈક ને કંઈક કરશું તો મિત્રો કંઈક ને કંઈક મળશે. વરસાદ થયો છે, વરસાદ સારા છે, તો શિયાળુ પાકની અંદર પણ આપણે ગમે તેમ કરી મહેનત કરી અને કરી લેશું. બીજું મિત્રો એક ખાસ, અત્યારે તમે અજમો પણ વાવી શકો છો, અજમા પણ વવાય, અજમો પણ વાવવામાં વાંધો નથી. મિત્રો એકદમ ઓછા ખર્ચામાં અજમો પણ વાવી શકો છો. અજમા છે, એરંડા છે, તેનો મિત્રો ખર્ચો એકદમ બિલકુલ ઓછો છે. તો અજમો પણ કરી શકો છો, એરંડો પણ કરી શકો છો, ત્યારબાદ બકાલું પણ કોઈ પણ જાતનું કરી શકો છો. તો મિત્રો ખેડૂતોને ઘણા બધા ઓપ્શન છે. તો આ કોઈ પણ વસ્તુ આપણે વાવી શકીએ છીએ અને આમાં સારો નફો આગળ આપણે મળે એવું ભગવાન પાસે પ્રાર્થના કરીએ. બાકી મિત્રો આપણે ખેડૂતના દીકરા છીએ, ખોટ તો આપણે હાઈલા રાખે. આપણે કાંઈ એવું તો છે નહીં કે આ પ્રથમ વખત જ આવી ખોટ ખાધી છે. આવી તો મિત્રો ઘણી બધી ખોટ ખાધી છે અને હજી ખાવાના પણ છીએ. હાઈલા રાખે મિત્રો. ખેડૂતની અંદર ખેતી કરવી હોય તો ખોટ તો ખાવી જ પડશે. બાકી મિત્રો હાઈલા રાખે આ બધું. તો પણ આ ઘણા બધા ઓપ્શન મેં તમને આપ્યા, તે ઓપ્શન છે અને આપણે કોઈ પણ પાક વાવી શકીએ છીએ. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલની અંદર તમે નવા હો તો સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો અને આપણે વાલા ખેડૂત મિત્રોને આપણે વિડીયો ખાસ શેર કરી નાખજો. બસ મિત્રો, જય શ્રીનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.